તો ફાઇનલી આપણે હવે ગિરનાર ઉપરથી ઉતરી ગયા હતા અને હવે આપણે જવાનું હતું ઉપરકોટ કિલ્લો. તમારે ઉપરકોટ કિલ્લો જવા માટે 6-7 કિલોમીટર પાછા જવું પડશે રિક્ષામાં બેસીને. તો રિક્ષામાં બેસીને તો ફાઇનલી આપણે હવે રિક્ષામાં બેસીને ઉપરકોટ કિલ્લા માટે રવાના થયા. 20 રૂપિયા ભાડું થશે ત્યાંથી. આ છે ઉપરકોટનો ગેટ, ત્યાં એન્ટ્રી થશે. તમારે અહીંયા પણ તમારે ભૂલથી પણ પ્લાસ્ટિક લઈ નહીં જવાનું. આ છે આપણી એન્ટ્રી ટિકિટ, જો 200 રૂપિયાની રહેશે. અંદર જતા જ તમને આવી પેલી મૂર્તિ દેખાશે. પછી આ આવશે ગેટ, તેમાં થઈને આપણે અંદર જવાનું રહે. વરસાદ ચાલુ છે એટલે તમને આ દિવારો ઉપર કાચ પણ બહુ મસ્ત જોવા મળશે. વરસાદ 24 કલાક ચાલુ હતો એટલે તમને વરસાદનું પાણી પણ જોવા મળશે નીચે. તમારી સાથે જો ફેમિલી હોય તો આ ગાડી પણ તમે બુક કરાવી શકો છો. જો તમને પૂરું જુનાગઢ ઘુમાશે કિલ્લો આખો, તો મજા આવશે એમાં પણ. આ લોકેશન છે એક નંબર, મજા આ રહા હે. કિલ્લો ઉપરકોટ કિલ્લો. આ છે ટ્રેનના ડબ્બા, જો બહુ મસ્ત લાગે છે. જુઓ તમે, મારે તો બેસવાનું બહુ મન હતું પણ શું કરું, ગાડી બંધ છે. ટોપો બતાવું તમને, આપણે દેખો ટોપો ને આ જુનાગઢનું વ્યૂ, આખું જુનાગઢ છે આ. તો આ છે બગીચો જુનાગઢનું અને આ જુનાગઢ માઉન્ટેન પણ ગાર્ડન છે અહીંયા. તો ભાઈઓ આ છે નવકણ કૂવો, જોઈ લો યાર. કેમેરા પર ના ફોગ આવી ગયો છે તો બરાબર દેખાતું નથી. આપણે ઉપર આવી ગયો છું, જો ઉપરનો નજારો. તો જો અહીંયા પણ ટોપ રાખેલી છે, દેખો આ વ્યૂ એક નંબર. તમે કોઈ આવતા હોય ને જુનાગઢ તો અહીંયા જરૂર આવજો, ઉપરકોટનો કિલ્લો. મજા આવશે બહુ, મને પણ મજા આવી છે. મારે મહાદેવ નો તેનો શંખનો નગારે, જય ગિરનારી. વન મારે दिल पे सजाई डोरियों. यार माँ कसम मजा आ रहा है यार. टाइम लेना, सॉरी गुजरात, બહુ મજા આવી ગઈ. એકવાર જીવનમાં ટાઈમ લેજો ને અહીંયા આવજો. ના મજા આવે ને તો હું પૈસા આપીશ, ગેરંટી લેતા હું. અચ્છા, 2-3 દાડા રોકાજો. 2 દાડા ઘણા થઈ ગયા તો રોકાજો તમે અહીંયા. ઓકે, અહીંયા લોકેશન એક નંબર છે યાર. આવી જાઓ જુનાગઢ. આપણે છે ને યાર ચાર્જિંગ પણ પટવા આવ્યું છે. હવે દુઃખ તો થાય થોડું, હજી વિડીયો બનાવવાના છે બાકી. બસ હજી હું અહીંયા રહેવાનો છું અને રૂમ રાખીને કાલે પણ અહીંયા જ રહીશ. પરમ દિવસે નીકળી જઈશ. વિડીયો દેખતા રહીશ. અને આ છે ગાર્ડન, અંદર જવા નથી દેતા. તો હાલો આપણે નીકળીએ હવે આગળ.
અહીંયા જુઓ તમને નાસ્તાઓ બધું મળી જશે, તમારે જે ખાવું એ. જુઓ જગ્યા પણ સારી છે. તો ત્યાંથી આ રસ્તો જશે બુદ્ધિસ્ટ કેવ. तो अभी मैं जा रहा हूँ. अंदर છે કેવું, આપણે જતા નહીં. તો ફાઇનલી આપણે કિલ્લાને મસ્ત ફરીને આવ્યા, મોજ કરીને. હવે અહીંયાથી આપણે મસ્ત શરબત પીધું ને થોડો નાસ્તો કરીને. તો બીજો વિડીયો જલ્દી આવશે, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરી દેજો. તો હું મળું આપણે નવા વિડીયોમાં. જય શ્રી રામ. यहाँ से 5-6 किलोमीटर है, मतलब पास में ही है. लो टाटा बाय बाय. हजू કેટલું